શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ તારીખ 5 મે 2026 મંગળવારના દિવસે આવતી વૈશાખ માસના કૃષ્ણ પક્ષની ચતુર્થી સંકષ્ટ ચતુર્થી મંગળવાર આવે છે એટલે અંગારકી સંકષ્ટ ચતુર્થી તરીકે ઓળખાશે. આ ચતુર્થીની વ્રત કથા સાંભળીશું તથા મહિમા અને પૂજા મુહૂર્ત ચંદ્રોદયનો સમય. જો આપના વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. બોલો એકદંત ભગવાન શ્રી ગણેશજીની જય. મિત્રો, સંકટો બાધાઓને દૂર કરનાર કોઈ વ્રત હોય તો તે છે ભગવાન શ્રી ગણેશજીને પ્રિય એવું ચતુર્થીનું વ્રત, સંકષ્ટ ચતુર્થીનું વ્રત. એમાંય ખાસ કરીને જે ચતુર્થી મંગળવારે આવે છે તે તો ઉત્તમ ફળ આપનારી છે, કારણ કે મંગળવાર અને ચતુર્થીનો સંયોગ થાય છે એટલે આ ચતુર્થી અંગારકી ચતુર્થી કે મંગળવારી અથવા ભૌમ ચતુર્થી તરીકે ઓળખાય છે. ભગવાન શ્રી હનુમાનજીને પ્રિય આ વાર છે. ગ્રહોમાં મંગલ ગ્રહને સંબંધી આ વાર છે, એટલા માટે આ ચતુર્થીને અંગારકી ચતુર્થી કહેવાય છે. આ ચતુર્થીનું જે ભક્તો વ્રત ઉપવાસ કરે છે તેની ઉપર મંગલદેવની કૃપા પ્રાપ્ત થાય છે. મંગલ સંબંધી દોષો દૂર થાય છે આ ચતુર્થીના વ્રત પૂજનથી. સાથે જ સંકષ્ટ ચતુર્થીમાં ચંદ્ર દર્શનનું પણ ઘણું મહત્વ છે, એટલા માટે ચંદ્ર સંબંધી દોષ પણ દૂર થાય છે. ભગવાન શ્રી ગણેશજીની આજે ભક્તો પૂજા ઉપાસના કરે છે, જેથી જીવનમાં સકારાત્મક ઉર્જા બની રહે, આધિ વ્યાધિ ઉપાધિનું હરણ થાય અને અનેક ગણું ફળ પ્રાપ્ત થાય. ભગવાન શ્રી ગણેશજીની પૂજાનું એના માટે છે ચતુર્થીનું વ્રત. મહિનામાં 2 વખત આવે છે. શુક્લ પક્ષની ચતુર્થીને વિનાયક ચતુર્થી કહેવાય છે અને કૃષ્ણ પક્ષની ચતુર્થીને સંકષ્ટ ચતુર્થી કહેવાય છે. એમાંય ખાસ કરીને મંગળવારી ચતુર્થી ઉત્તમમાં ઉત્તમ ફળ આપનારી આ ચતુર્થી જે વૈશાખ માસમાં આવે છે તે એકદંત સંકષ્ટ ચતુર્થી તરીકે પણ ઓળખાય છે. ભગવાન શ્રી ગણેશજીનું એકદંત સ્વરૂપની પૂજા થાય છે, જેનાથી પરિવારમાં સુખ સંપત્તિ આરોગ્ય સૌભાગ્ય બની રહે છે, જીવનમાં સફળતા પ્રાપ્ત થાય છે અને બાધાઓ દૂર થાય છે. સૌપ્રથમ જાણી લઈએ કે આ ચતુર્થીની તિથિ ક્યારે આરંભ થાય છે અને ચંદ્ર દર્શનનો શુભ સમય શું છે. આપણા હિન્દુ પંચાંગ અનુસાર વૈશાખ માસના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિ પ્રારંભ થાય છે તારીખ 5 મે 2026 સવારે લગભગ 5:30 વાગ્યાની આસપાસ, જે આ ચતુર્થી પૂર્ણ થાય છે 6 મે 2026 સવારે 7:50 આસપાસ. આમ જોઈએ તો સંકષ્ટ ચતુર્થીમાં ચંદ્ર દર્શનનું મહત્વ છે, એટલા માટે ચંદ્રોદય જે થાય તે ચતુર્થીનો હોવો જોઈએ. એ પ્રમાણે જોઈએ તો 5 મે 2026 મંગળવારના દિવસે ચતુર્થીનું વ્રત રાખવાનું રહેશે અને ચંદ્ર દર્શન થાય પછી આ વ્રત પૂર્ણ થાય છે. જે ભક્તો એક ટાઈમ ભોજન લેવા માંગે છે, ઉપવાસ કરતા હોય, તે પ્રમાણે સંકલ્પ કરાય છે. આ વ્રત એક જ દિવસનું હોય છે. આજે ચંદ્ર દર્શનનું ઘણું મહત્વ છે. ચંદ્ર દર્શન છે રાત્રે લગભગ 10 ને 15 મિનિટની આસપાસ. ગામ શહેર પ્રમાણે અલગ અલગ ચંદ્રોદય હોય તે જોઈ લેવો. આ દિવસે 2 શુભ યોગ છે, એક તો શિવયોગ અને એક તો સિદ્ધિ યોગ. એટલા માટે પણ આ ચતુર્થી ઘણી ઉત્તમ છે. જીવનમાં સફળતા આપનાર, કાર્યોમાં શીઘ્ર જ સફળતા આપનાર અનુકૂળ મનાય છે. આ ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશજીનું વિધિ વિધાનથી પૂજન થાય છે. જે ભક્તો વ્રત રાખવા માંગે છે અથવા જેઓ વ્રત નથી કરતા તેઓ પણ ચતુર્થીના દિવસે આપણા ઘરના મંદિરમાં રહેલ ગણેશજીની પૂજા અવશ્ય કરે છે. સવારે વહેલા ઉઠીને સ્નાન આદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા ભગવાન શ્રી ગણેશજીનું પૂજન કરાય છે. ભગવાન શ્રી ગણેશજીની મૂર્તિ હોય તો સ્નાન કરાવાય છે શુદ્ધ જળ પંચામૃતથી, ફરી શુદ્ધ જળથી, અને જો ચિત્રજી હોય તો સાફ વસ્ત્રથી સાફ કરીને કંકુનો તિલક કરીને ચોખા ચોળીને ભગવાનની સામે ધૂપ દીપ નૈવેદ્યમાં લાડુનો ભોગ અર્પિત થાય છે. ગોળ અથવા સાકર પણ ચાલે. ત્યારબાદ દક્ષિણા મુકાય છે. શ્રીફળ આખું પણ ધરાય છે.
આજે ભગવાન શ્રી ગણેશજીને દુર્વા ઘાસ સમર્પિત થાય છે. દુર્વા કે જે ઠંડક પહોંચાડે છે અને ઉનાળાની ઋતુ પણ છે એટલે દુર્વા ઘાસથી ભગવાન શ્રી ગણેશજીનું પૂજન કરવું ઉત્તમ મનાય છે. પ્રભુ ઘણા પ્રસન્ન થાય છે. દુર્વા ઘાસ તે પ્રભુને અત્યંત પ્રિય છે, જે આપમેળે જ જમીન ઉપર ઉગી જાય છે. ધરતી માતાના આશીર્વાદ પણ પ્રાપ્ત થઈ જાય છે, કારણ કે ભૂમિપુત્ર મંગલદેવ સંબંધી આજે સંકષ્ટ ચતુર્થી છે અને ભૂમિના પુત્ર મંગલદેવ તે દેવોના સેનાપતિ પણ મનાય છે, ગ્રહોના સેનાપતિ છે. કાર્તિકેય સ્વામીની આજે પૂજા થાય છે. કાર્તિકેય સ્વામી પણ મંગલ ગ્રહ સાથે સંબંધ ધરાવે છે અને જે ભક્તો આજે કાર્તિકેય સ્વામીની અથવા શિવ પરિવારની પૂજા કરે છે તેના સર્વે વિઘ્નો બાધા દૂર થાય છે અને જીવનમાં મંગલ જ મંગલ થાય છે. રામ ભક્ત હનુમાનજી મહારાજજીને આજે ચોલા ચડે છે. ચોલા અર્થાત વસ્ત્ર છે, ધૂપ, દીપ, નૈવેદ્ય આદિથી ભગવાન શ્રી હનુમાનજીની વિશેષ પૂજા થાય છે. સિંદૂર ચડાવાય છે. ગણેશજીને પણ આજે સિંદૂર ચડે છે અને ભગવાનની પૂજા અર્ચના થઈ જાય પછી આ વ્રતનો સંકલ્પ થાય છે. વ્રત એક જ દિવસનું હોય છે. રાત્રે ચંદ્ર દર્શન થાય એટલે આપણે એક ટાઈમ ભોજન લઈ શકીએ છીએ અને વ્રત પણ પૂર્ણ થાય છે. અને આજે જરૂરિયાતમંદને દાન પુણ્ય કરી શકીએ છીએ. પશુ પક્ષીને દાણા, ચણ, જળની વ્યવસ્થા કરવી પણ શુભ મનાય છે. પુણ્યના ભાગી બનીએ છીએ. આજે ભગવાન શ્રી ગણેશજીનું નારદ પુરાણમાં આપેલ સંકટ નાશન ગણેશ સ્તોત્રનો પાઠ પણ કરી શકાય છે. ગણેશજીના મંત્ર 108 વાર જપી શકાય છે. ગણેશ ચાલીસા પાઠ કરી શકાય છે. હનુમાન ચાલીસાનો પાઠ કરી શકાય છે. રામ નામ મંત્રનો જાપ કરી શકાય છે. આપણું કાર્ય કરતા કરતા, ફરજ બજાવતા બજાવતા સંસારી લોકો માટે ફરજ બજાવવી પહેલાં છે. હૃદય મન ભાવ શુદ્ધ રાખવો, તેનાથી પણ પુણ્યના ભાગી બનીએ છીએ. કોઈને આડા ન આવવું, નિંદા કુથલી કરવી નહીં. પારકું અન્ન ન ખાય તો વધુ સારું. જ્યારે પણ વ્રત કરીએ ત્યારે જો કે નમકનું કર્જ તો અદા કરવું જ પડે છે. આપણે કોઈનું નમક ખાઈએ છીએ તો ઋણમાં જ આવી જ જાય છીએ. એટલા માટે મંગળવારે ખાસ ધ્યાન રાખવું કે કોઈનું કર્જ લેવું નહીં, પરંતુ દેવું ઉત્તમ છે. જલ્દી ઓછું થાય છે કર્જ. આજે જો કર્જ દેવામાં આવે, ઋણ ચૂકવવામાં આવે, લોનની ભરપાઈ કરવામાં આવે તો પણ લાભની પ્રાપ્તિ થાય છે. ભગવાન શ્રી ગણેશજીને પ્રિય એવી આ ચતુર્થીના દિવસે ચતુર્થીની વ્રત કથા અવશ્ય સંભળાય છે. આવો આપણે સાંભળીએ વૈશાખ માસના કૃષ્ણ પક્ષની ચતુર્થીની વ્રત કથા. બોલો ભગવાન શ્રી ગણેશજીની જય. યુગો પહેલા રતિદેવ નામના રાજા થઈ ગયા. આ રાજા પોતાના શત્રુઓ પર હંમેશા વિજય પ્રાપ્ત કરતા. યમ, કુબેર, ઇન્દ્ર વગેરે દેવો તેમના મિત્ર હતા. ધર્મકેતુ નામના એક સર્વશ્રેષ્ઠ બ્રાહ્મણ તેના રાજ્યમાં રહેતા હતા. આ બ્રાહ્મણને 2 પત્નીઓ હતી, સુશીલા અને ચંચળા. આમાંની એક સુશીલા દરરોજ કંઈ ને કંઈ વ્રત કરતી. રોજ એકવાર જમવાનું અને ઉપવાસ કરવાથી તેનું શરીર એકદમ ફીકું પડી ગયું હતું. જ્યારે ચંચળા કોઈ વ્રત ન કરતી અને સર્વકાય ખાધે પીધેલી સુખી સંપન્ન નજર આવતી હતી અને પેટ ભરીને ખાવાથી તેનું શરીર પણ સારું હતું. થોડા સમય પછી સુશીલાએ એક સુંદર સારા લક્ષણવાળી કન્યાને જન્મ આપ્યો અને ચંચળાએ ચેલૈયા જેવા રૂપાળા કુંવરને જન્મ આપ્યો. આ જોઈને સુશીલાને ચંચળા મેણા મારતી અને કહેતી, અરે સુશીલા, તે કેટલા વ્રત કર્યા, કેટલા ઉપવાસ કર્યા, કેટલી ભૂખી રહી, છતાં પણ તારે ઘેરે દુર્બળ કન્યાએ જન્મ લીધો. જ્યારે મેં કોઈ પણ ઉપવાસ કે વ્રત ન કર્યું હોવા છતાં પણ ભગવાને મને હૃષ્ટ પુષ્ટ દીકરો આપ્યો. હે મારી બેન, મારું કહ્યું માન. આ વ્રત તપ બધું છોડી દે અને મારી જેમ ખાઈ પીને લહેર કર. આ જિંદગી ફરી મળવાની નથી. પોતાના શોક્યના આ કટાક્ષ સાંભળીને સુશીલાના હૈયે તો જાણે આગ ઝરતી હતી. એ દુઃખી દુઃખી થઈ ગઈ. એ વિધિપૂર્વક ભગવાન શ્રી ગણેશજીની પૂજા કરવા લાગી. જ્યારે જ્યારે ભક્તિ ભાવથી ગણેશ સંકટ નાશન ચતુર્થી વ્રત કર્યું ત્યારે ત્યારે ગણપતિજી પ્રસન્ન થયા અને અડધી રાત્રે વરદાન આપવા માટે દર્શન આપ્યા અને કહ્યું, હે સુશીલા, હું તારી ભક્તિથી ઘણો પ્રસન્ન છું.
હું તને વરદાન આપું છું, કંઈક વરદાન માંગી લે. તારી દીકરીના મુખેથી દરરોજ એક સાચું મોતી નીકળશે, તેને તું સાચવીને રાખજે. કોઈને કહીશ નહીં. એ મોતી કપરા સમયે તને કામ લાગશે. આ ઉપરાંત સમય જતાં તને એક પુત્ર પણ થશે. આટલું કહીને ગણેશજી તો અંતર્ધ્યાન થઈ ગયા. સમય જતાં શ્રી ગણેશજીના બંને વરદાન સાચા પડ્યા. સુશીલાની પુત્રીના મુખેથી રોજ એક કિંમતી મોતી નીકળવા લાગ્યું. એણે આ વાત હૈયામાં જ રાખી, કોઈને કંઈ કહ્યું જ નહીં અને મોતીને સાચવીને સંતાડી રાખતી. સમય જતાં તેણે એક સુંદર પુત્રને જન્મ આપ્યો. પુત્રના જન્મથી તેને પ્રસન્નતા થઈ અને ગણેશજી પ્રત્યે તેને શ્રદ્ધા વધુને વધુ થઈ. વધુને વધુ તે ભક્તિ કરતી હતી. સમય જતાં ધર્મકેતુનું મરણ થયું. આથી ચંચળા તમામ ધન સંપત્તિ લઈને બીજા મકાનમાં એકલી રહેવા લાગી. સુશીલાને કંઈ જ ન મળ્યું. છતાં પણ મોટું મન રાખીને સુશીલા જૂના ઘરમાં પોતાના બંને સંતાનોનું પાલન પોષણ કરવા લાગી અને પ્રભુ ભક્તિમાં લીન રહેતી. પોતાની દીકરીના મુખેથી દરરોજ એક મોતી નીકળવાને કારણે એની પાસે થોડા સમયમાં ઘણું બધું ધન એકઠું થઈ ગયું. આથી ચંચળાને તેની ઈર્ષા થવા લાગી. એક દિવસ ચંચળાએ હત્યા કરવાના ઈરાદાથી સુશીલાની દીકરીને એક કૂવામાં નાખી દીધી. પણ જેને રામ રાખે તેને કોણ ચાખે? કૂવામાં એ દીકરીને ગણેશજીએ બચાવી લીધી અને હેમ ખેમ પોતાના ઘેરે તે પાછી વળી. આ જોઈને ચંચળા ગભરાઈ ગઈ. એ તો ગભરાટની મારી સુશીલાના પગમાં પડી ગઈ. આથી સુશીલાને નવાઈ લાગી કે આવું કેમ કરે છે આ. ચંચળાએ હાથ જોડીને કહ્યું, બહેન, હું પાપી છું. ત્યારે ચંચળાએ હાથ જોડીને કહ્યું, બહેન સુશીલા, હું પાપી છું. તેમજ મેં તારી અદેખાઈ કરીને ઘણું ખોટું કર્યું છે. તું ઘણી દયાળુ છે, માટે બંને કુળનો ઉદ્ધાર તે કર્યો છે. તું મારી ભૂલોને ક્ષમા કરી દે. જેના રક્ષણહાર ભગવાન હોય તેનું કોઈ કાંઈ શું બગાડી શકે? જે મનુષ્ય સાધુઓ તથા મહાપુરુષોને દોષોથી જુએ છે તે પોતાના કર્મોને કારણે પોતે જ નાશ પામે છે. સુશીલાએ ચંચળાને ધીરજ બંધાવી અને પ્રભુ પ્રત્યે શ્રદ્ધા કેવી રીતે જાગૃત કરવી તે પણ શીખવાડ્યું અને વ્રત ઉપવાસનું વિધાન પણ બતાવ્યું. ત્યારે ચંચળાએ પણ સંકટ વિનાયક ગણપતિની પૂજા કરીને ચતુર્થીનું વ્રત કરીને બંને શોક્યોએ પ્રેમથી હળી મળીને રહેવા લાગી અને ભગવાન શ્રી ગણેશજીની કૃપાથી તેમના ઘરમાં સુખ શાંતિ બની રહી. હે ભગવાન શ્રી ગણેશજી, તમે જેવા સુશીલાને ફળ્યા તેવા આપનું વ્રત કરનાર, કથા કહેનાર, કથા સાંભળનાર સૌને ફળજો. બોલો ભગવાન શ્રી ગણેશજીની જય. તો મિત્રો, આપણે સાંભળ્યું સંકષ્ટ ચતુર્થીની વ્રતકથા, મહિમા, પૂજન વિધિ, મુહૂર્ત. હવે આપણે સાંભળીએ આજના શુભ દિવસે સંકટોને હરનાર નારદ પુરાણમાં કહેવામાં આવેલું શ્રી ગણેશ સંકટ નાશન સ્તોત્ર પાઠ. પ્રણમ્ય શીર્ષા દેવમ ગૌરી પુત્રમ વિનાયકમ ભક્તાવાસમ સ્મરે નિત્યમ આયુઃ કામર્થ સિદ્ધયે. પ્રથમં વક્રતુંડમ ચ એકદંતમ દ્વિતીયકમ તૃતીયમ કૃષ્ણપિંગાક્ષમ ગજવક્त्रम ચતુર્થકમ લંબોદરમ પંચમમ ચ ષષ્ઠમ વિકટમ એવ ચ સપ્તમમ વિઘ્નરાજેન્દ્ર ધૂમ્રવર્ણ તથાષ્ટકમ નવમં ભાલચંદ્રમ ચ દશમં તુ વિનાયકમ એકાદશમ ગણપતિમ દ્વાદશમ તુ ગજાનનમ દ્વાદશ એતાની નામાની ત્રિસંધ્યય પઠે નર ન ચ વિઘ્ન ભયમ તસ્ય સર્વસિદ્ધિકરઃ પ્રભુ. વિદ્યાર્થી લભતે વિદ્યામ, ધનાર્થી લભતે ધનમ, પુત્રાર્થી લભતે પુત્રાન, મોક્ષાર્થી લભતે ગતિમ. જપેત ગણપતિ સ્તોત્રમ ષડભીર્માસે ફલમ લભેત સંવત્સરેણ સિદ્ધિ ચ લભતે નત્ર સંશય. અષ્ટેભ્યો બ્રાહ્મણેભ્યોશ્ચ લિખિત્વા યઃ સમર્પયેત તસ્ય વિદ્યા ભવેત સર્વા ગણેશસ્ય પ્રસાદતઃ. બોલો ભગવાન શ્રી ગણેશજીની જય. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. આજના શુભ દિવસે ભગવાન શ્રી ગણેશજીની આપણે સ્તુતિ વંદના ગાઈએ. ગાઈએ ગણપતિ જગવંદન, શંકર સુવન ભવાની નંદન, સિદ્ધિ સદન ગજવદન વિનાયક, કૃપા સિંધુ સુંદર સબલાયક, મોદક પ્રિય મુદ મંગલ દાતા, વિદ્યા બારિધિ
બુદ્ધિ વિધાતા માંગત તુલસીદાસ કરજો રે, બસ હી રામ સિય માનસ મોરે. બોલો ભગવાન એકદંત ગણેશજીની જય. ઓમ સિદ્ધિ વિનાયક નમો નમઃ, અષ્ટ વિનાયક નમો નમઃ, ગણપતિ બાપ્પા મોર્યા. બોલો ભગવાન શ્રી ગણેશજીની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.